તો હાલ મેં કીધું વહેલો ઉઠીને દુકાને જવું અને દાદાના મંદિરે જાઉં તું તો આજે નહીં જવાય. જો તો વરસાદ કેવો ચાલુ છે ભાઈ. હવે તો એટલો બધો વધી ગયો ને મારો અવાજ નહીં આવતો. જુઓ તો આવી ગયા છીએ આપણે. દૂધ લેવાનું હતું, દૂધ લઈ લઈ ગયા. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અને આજે છે ને વરસાદ ચાલુ થઈ ગયો. જોયું તો હાલ મેં કીધું વહેલો ઉઠીને દુકાને જવું અને દાદાના મંદિરે જાઉં તું તો આજે નહીં જવાય. જુઓ તો વરસાદ કેવો ચાલુ છે. આજે આગાહી છે ભાઈ ફૂલ વરસાદની. હમણાં જ મહેમાનોને નાસ્તો દેવાની જવાતું. બોલો એવું છે. મહેમાન બિચારો આવીને બેઠા અહીંયા દેખાય. એ શું કરે, પોઝિશન જ એવી છે ને. બીજા એ બેઠા હતા સામે સોલર પર. જો તો દેખાય એ સોલર પર બેઠા. હમણાં છે ને આવામાં નાસ્તો દેવા જવાતો જ નહીં, અને આવામાં નાખીએ તો ના મજા આવે, કેમ કે બધું હવાઈ થઈ જાય પૂરું. જો તો વરસાદ ફાઇનલી છે ને વરસાદ પાછો બહુ ફૂલ ચાલુ થઈ ગયો, એકદમ ફાસ્ટ. જોઈ શકો છો તમે, દેખાય. આમાં શું ધંધો કરવો યાર. બિચારા ખેડૂતો મરવાના હે. ખેડૂતો ઉપર તો બધું હાલતું હોય. હવે ખેડૂતોનું પૂરું થઈ જાય તો આપણું શું થાય ભાઈ. હવે તો એટલો બધો વધી ગયો ને મારો અવાજ નહીં આવતો. જુઓ તો વરસાદ આ ચોમાસા કરતા ભારે વરસાદ થયો. જો હવે તો નેવા ચાલુ થઈ ગયા. દેખાય. આજે દુકાને જવાનું પ્લાન છે. ફાઇનલી છે ને વરસાદ રહી ગયો છે અને હવે ચા પીવાનું ચાલુ છે. આપણે શનિવાર એટલે માર નાસ્તો ના થાય, તમે એડો જ ખાઓ. આપણે ગરમ ગરમ ચા. ધ્રુવભાઈને આ ગિફ્ટમાં આવી ગયો ને, ગિફ્ટમાં આવી ઇન્ટરનેશનલ સ્કૂલ ધ ન્યૂ ટુલિપ. સારું છે. ચલો ત્યારે મસ્ત મજાની ગરમ ગરમ ચા પી નાખીએ. ઠંડુ વાતાવરણ હે ને. ચલો ગાઈસ, આજે હે ને હાઈએસ્ટ મોડામાં મોડું એટલે કે 11 વાગવા આવ્યા અને હવે દીવાબત્તી કરે માતાજી. હે માતાજી. કેમ કે વરસાદ ચાલુ હતો, વરસાદ રહી ગયો એટલે હવે દીવાબત્તી સાફ સફાઈ કરીને દીવાબત્તી કર્યા. કેમ કે ઘરે કંટાળો આવતો હતો એટલે મેં કીધું હવે અહીં દુકાને જ જવું પડશે. વરસાદ રહી ગયો છે મસ્ત મજાનો. ખાબોચીઓ ભરાઈ ગયા બધા પાણીના. હવે બપોર પછી ખબર નહીં ચાલુ થાય કે નહીં થાય. ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે. દુકાન બંધ કરી અને થોડુંક બજારનું કામ હતું પતાવી દીધું અને હવે હાથ મોઢું જોઈને ફ્રેશ થાય, ખાઈ લઈએ. આમાં શું છે કેળાબેન, આવા દહણો ખાઓ, જોઈ લઈએ આમ શું છે અને પછી ખાઈ કરીએ આરામ. એટલે જમવામાં હે દૂધીનું શાક છે, ખબર નહીં. દૂધીનું શાક છે અને વઘારેલા ભાત અને રોટલી. ચલો ત્યારે મસ્ત મજાનું જમી લઈએ.
ફાઇનલી ઘરેથી ચા પીને આવી ગયો અને વાતાવરણ હમણાં તડકો હતો તો વળી એને વાદળ જેવું થઈ ગયું કે એકદમ અંધારું થવા માંડ્યું એટલે વળી પાછી લાઈટો કરવાની હમણાં તડકો હતો. હલો ગાઈસ, તો એને દુકાન કરી દીધી છે બંધ ને અંદરથી લાઈટો બાઈટો બંધ કરી દઉં બરાબર. ચલો ત્યારે મળીએ. આપણે જવાનું થાય છે હનુમાન દાદાના મંદિરે, ફટાફટ દર્શન કરી આવીએ, મળીએ ઘરે. તો આવી ગયા ફાઇનલી લાંભેલ મંદિર હનુમાન દાદાના દર્શન કરવા. અને ભાઈ કેમનો ફાઇનલી મંદિરે જઈને ઘરે આવી ગયા છીએ. આપણે દૂધ લેવાનું હતું, દૂધ લઈને આવી ગયા. લો ભાઈ દૂધ તમારું. કેકડા ભાઈ તમારું દૂધ. હલો ગાઈસ, તો હે ને આપણે નાસ્તો થઈ ગયો એટલે કે નાસ્તા જેવું છે ફરારી મોરિયો, બધાને મોરિયો ખાવાનો. શનિવાર ઉપવાસ હોય ને એટલે સાંજે મોર્યો, બપોરે તો એક ટાઈમ જમી લીધું હતું અને દાદા મંદિરે જઈને આવતા રહ્યા. ચલો ત્યારે ફટાફટ ગરમ ગરમ મોરિયો ખાઈ લઈએ અને કરીએ આરામ અને મળીએ કાલે સવારે.